જય શ્રી રામ. હર હર મહાદેવ. સોનું અને ચાંદી એ તમારું ઘરેણા નથી. અસલી ઘરેણા નથી. અસલી ઘરેણા છે દયા, તપ, વિદ્યા, સદાચાર, પવિત્રતા, કરુણા અને સત્ય. સોનું અને ચાંદી દુઃખમાં કામ આવે. તમે પહેરો તો દુઃખમાં કામ આવે, ઘરેણા નથી. ઘણા લોકો તો સોનું ખૂબ પહેરે પણ લાગે બહુ ખરાબ. એને જોઈને લાગે એ માણસ બરોબર નથી. ઘણા તો અપરાધી લોકો પણ બહુ સોનું અને ચાંદી પહેરે છે. ઘણા લોકો દેખાવા માટે પહેરે છે કે લોકો આકર્ષિત થાય. પણ સોનું કે ચાંદી એ ઘરેણું નથી તમારું. ઘરેણું છે દયા. કોઈ ઉપર દયા કરો. દયા કરો તો લોકો તમારા ઉપર દયા કરે. યશ ફેલે. યશ, કીર્તિ, ખ્યાતિ એ તમારું ઘરેણા છે. વિદ્યા તમારું ઘરેણા છે. વિદ્યા, એજ્યુકેશન, શિક્ષા. શિક્ષણ સારું હોય તો તમે દુનિયામાં જ્યાં પણ રહો ભૂખે ન મરો. તમે રોટલા મળી જાઓ. એ ઘરેણા છે. ઘણી વાર તો સોનું ચાંદી વેચવા જાઓ તો પૈસા નથી મળતો એટલા બધા. તમે લાખમાં ખરીદેલા હોય તો 50 આપે, 40 આપે, 60 આપે, 70 આપે. દયાલુ હોય તો 75 આપે. પણ વિદ્યારૂપી ઘરેણા છે એ બધે સમય પ્રમાણે વધે. ભક્તિ કરો એ ઘરેણા છે. એ સાથે ત્યાં તો રહેવાનું છે. પ્રભુ પાસે જાઓ ત્યાં પણ કામ કરે. ભક્તિ, ભજન, પ્રાર્થના, દયા, તપ. સોનું કિંમતી નથી, વિદ્યા કિંમતી છે સાહેબ. તમે ભણી લો પછી તો સોના કેટલું થઈ જાય. તપ કરો તો સોનું પ્રાપ્ત થઈ જાય. દયા એ ઘરેણું છે. કરુણા એ ઘરેણું છે. કોઈને રોટલા ખવડાવો, તમારા અંદર દયા છે તો એ ઘરેણું છે તમારું અને એ કામ આવે. અને એવા ઘરેણું તમે મરી જાઓ પછી કોઈ ઉતારતો નથી. સોનું ચાંદી છે ને તમારા શરીર ઉપર, તમે મરી જાઓ ઘરવાળા ઉતારી લે. અને તમે મસાન જાઓ ન જાઓ એના પહેલે અમુક જગ્યા તો વાદતો હોય. હું જોયેલું છું કે મારું એટલા ભાગ જોઈએ, મારું એટલા ભાગ જોઈએ. દીકરા દીકરી, બહુ બહેન, માં બધું બાંધે. પણ સત્ય, પ્રેમ, દયારૂપી જે ઘરેણા છે, મરી જાઓ તો કોઈ બાંધે નહીં. જયકારા કરે ઓર બઢે. ઘણા લોકો જીવતામાં સત્ય બોલેલા હોય, દયા કરેલા હોય, તપ કરેલા હોય, લોકો સ્વીકારતો નહીં. મરી જાઓ પછી સ્વીકારે. એ ઘરેણા છે. જિંદામાં પણ કામ આવે અને મરી જાઓ પછી કામ આવે. પ્રેમ કરતા હોય લોકો, એ તમારું ઘરેણા છે. ઘણા લોકો દેખાવા માટે બહુ સોનું ચાંદી પહેરે પણ માણસો સાઈડમાંથી વટી જાય. પણ તમારે પાસ દયારૂપી ઘરેણા હોય તો લોકો આવે. પાણી મળે, રોટી મળે, કપડાં મળે. કોઈને આપો એ દયા, એ ઘરેણું છે. કોઈ માટે પ્રાર્થના કરો એ ઘરેણું છે. મહાન પુરુષો સોનું ચાંદી નહીં પહેરતા હતા પણ આજ સુધી લોકો યાદ કરે છે કારણ દુઃખમાં મદદ. ઘરેણું એટલે શું? જે જીવતા તમે સુખ આપે અને મરી જાઓ પછી પણ તમે લોકો યાદ કરે. અને ભગવાન પાસે જાઓ તો સુખ મળે કે આ બંદા ભજન કરેલા છે, ભક્તિ કરેલા છે, દયા કરે. ઘણી વાર સોનું ચાંદી પહેરો તો ચોર લૂંટેરા રસ્તામાં લૂંટી લે. દુઃખદાયી બની જાય. માઇન્ડ ચેન્જ કરો. ઘણા લોકો પાસે સોનું ચાંદી તો છોડો, લુગડા પણ ઢંગના ન હોય તો પણ લોકો પ્રેમ કરે છે કારણ એનું ઘરેણા છે સત્ય, પ્રેમ, મર્યાદા, દયા. તમે સોનું ચાંદી રિશ્વત આપીને અમુકને બસમાં કરી લો પણ ભગવાનને બસમાં તો ન કરી શકો ને. કોઈ ઈમાનદાર મનુષ્યને બસમાં તો ન કરી શકો. એ તો ન્યાય કરે ને. અસલી ઘરેણા સત્ય, તપ, ત્યાગ, ન્યાય, પ્રેમ, સદભાવ, કરુણા, માન, મર્યાદા, પવિત્રતા છે. એ ઘરેણું વધારે સૂટ કરે, વધારે ઉપયોગી છે.